મારું નામ મોહનભાઈ ગોવિંદભાઈ જાદવ। હું નવલગઢ ગામનો વતની છું અને એ નવલગઢ ગામની અંદર 10 વર્ષ મેં બિનહરીફ તરીકે હું સરપંચમાં ચૂંટાયેલો છું। મને નવલગઢ ગામના જે સંપ સલાહ અને સારા કામ કરે એવા મને કલેક્ટર અને ડીએસપી સાહેબના 5 મારી પાસે લેટર લખેલા છે અને ગામનું નેતૃત્વ પણ મને ગામે 2 વખત આપ્યું। એ ગામનો હું આભારી છું અને અમારા ગામમાં ગામ અને દલિત સમાજ બધા હળીમળીને રહેતા, પણ અત્યારે છેલ્લા 10 વર્ષથી નવલગઢમાં જે બેફામ દારૂનો વેચાણ થાય છે એમાં અમારી બેન દીકરીઓની પણ સલામતી નથી। જ્યારે વગડે જવું હોય તો બીભત્સ વર્તમાન કરે છે બહેનો સાથે અને આવા અનેક વારંવાર કિસ્સા બને છે। આવું અમે પોલીસ સ્ટેશન લેખિતમાં 3 વખત અરજી આપી છે, એની ઓછીમાં એ સાહેબોની સહી છે, છતાંય આ દારૂ બંધ થતો નથી। અને આજે ગામ આખું સરપંચ અમારા જાયમલભાઈ જાદવ એ સરપંચ નેતૃત્વ પણ સંભાળે છે। એમને આખું ગામે કીધું કે આ દારૂ ગામના પાદરમાં વેચાય છે એ બંધ થવો જોઈએ, એટલે સરપંચ આ જે દારૂનું વેચાણ કરે છે એ ભાઈને કહેવાય ગયા તો એના ઉપર મને આમ કીધું, મને તેમ કીધું, મને મારી ઉપર ગાડી ચડાવી દેવી, મને મારી નાખવો, મને હરિજન આવું કીધું ન કીધું એવું કહી અને એના ઉપર એટ્રોસિટીની અરજી કરી છે। એ માટે અત્યારે રાત્રે અમારું આખું ગામ ભેગું થયું અને આ ખોટું થાય છે એ બદલ અમે નવલગઢ ગામના આજ 1000 માણસ પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અને પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી અમને બળજબરીથી બારા કાઢે છે। 3 વખત બારા કાઢ્યા। અમે અહીં કોઈ તોફાન કરતા નથી, અમે શાંતિથી બેઠા છીએ। એ કે સાહેબ આવે ત્યારે રજૂ, પણ કીધું અમે બેઠા છીએ, સાહેબ આવે ત્યારે રજૂઆત કરશું, પણ અમે બેસો તો બહાર આ ધોમ ધકતા તાપમાં મારા જેવા 70 વર્ષની ઉંમરના એસીમાં રહેતો હોય અને હું ઘણી વાર તડકા રહી છતાં મને પણ બહાર કાઢવામાં આવ્યો છે। અને આવું આ અમારી જે અરજી છે એની યોગ્ય કાર્યવાહી થાય એવી પોલીસ સાહેબોને અમે વિનંતી કરવી છે। जय भारत जय भीम। अमे हूँ नवलगढ़ ग्राम पंचायत थी न्याय समिति चेरमेन महेश भाई नागर भाई सागठिया मारू नाम। वारंवार ग्राम पंचायते रजूआत करेली दारू बाबते, खास करीने तो धांगध्रा पोलीस स्टेशन में 3 वखत रजूआत करी। जे नवलगढ़ गामनी अंदर धांगध्रा पोलीस स्टेशन मीठी नजर थी वेचातो दारू बराबर आ अमे अवारनवार रजूआत करी। आज 19/12/2025 ना रोज एसपी ढेलू साहेब जेने पण अमे रूबरू लेखित रजूआत करी, रूबरू मौखिक रजूआत करी, एम छतां आज जे सरपंच पर आ लोको अवारनवार आक्षेप करी रह्या छे, खोटा गंभीर केसो करी रह्या छे अने सरपंच ने क्यांक ने क्यांक नीचुं जोवराववानुं कावतरुं करी रह्या छे, जेथी करी उच्च अधिकारी ने आ तपास माटे अमे योग्य कार्यवाही करवा माटे विनंती करीए छीए। આગેવાનો 10 માણસો આવી વિચારો તમે તમારી રીતે વિચારો। તમે વિચારો સરપંચ ના હોય ગામમાં જાય તો તલાટી કામ સાહેબ 6 મહિનાનો પ્રશ્ન છે, આ નથી સાહેબ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો। સરપંચ ઉપર આવી હુમલો કરતા હોય